શ્રીમાન પૂર્વ શ્રુત સાગર યસ્માત તરંગવત્યાખ્યમ કથાસ્ત્રોતો વિનિર્યયૌ. આચાર્ય પાદલિપ્ત સુરીજી તરંગવતી નામક અદ્ભુત પ્રાકૃત કથાના રચયિતા અને અનેક વિદ્યામંત્રના જાણકાર તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. તેમનું જન્મસ્થાન અયોધ્યા હતું. પિતાનું નામ ફુલ્લશ્રેષ્ઠી અને માતાનું નામ પ્રતિમા હતું. ઘણા દેવદેવીઓની આરાધના કરવાથી પ્રતિમાને પુત્ર થયો. આથી તેનું નામ નાગેન્દ્ર પડ્યું. આ વખતે અયોધ્યામાં વિજય બ્રહ્મ રાજા હતો. માતાએ વિદ્યાધર ગચ્છના આચાર્ય નાગહસ્તીને બાળપણામાં જ તે બાળકને સોંપ્યો હતો અને આચાર્યશ્રીના કહેવાથી માતાએ 7 વર્ષની ઉંમર સુધી એનું પાલન કર્યું હતું. નાગેન્દ્રને 8 વર્ષની ઉંમરે દીક્ષા આપવામાં આવી. બાલમુનિ નાગહસ્તી સુરીના ગુરુભાઈ સંગમસિંહ સુરીની પાસે રહેતા અને મંડન ગણી પાસે વિદ્યાભ્યાસ કરતા હતા. તેમનું દીક્ષા વખતનું નામ શું હશે તેનો ઉલ્લેખ મળતો નથી. કદાચ નાગેન્દ્ર મુનિ હશે, પરંતુ તેમના બીજા પાદલિપ્ત નામ પાછળ તો સુંદર કથા રહેલી છે. તે બાળ મુનિવરે એકવાર ગોચરીમાં કાંજી વહોરી લાવી વિધિપૂર્વક આલોચના કરી ગુરુને બતાવી. ગુરુએ પૂછ્યું, ક્યાંથી લાવ્યો? ઉત્તરમાં આ વિદ્વાન બાલમુનિએ શ્લોક કહ્યો, અંબમ તંબચ્છિયે અપુષ્પિયમ પુષ્પદંત પંક્તિએ નવસાલી કંજીયમ નવવહુએ કડુવેણ મે દિન્નમ. તાંબા જેવી ઘૂમ આંખવાળી અને ફૂલ જેવા દાંતવાળી એવી નવવધુએ મને કડછી ભરીને નવી ડાંગરની બનાવેલી કોહેલી નહીં અને ખટુંબર એવી આ કાંજી આપી છે. ગુરુ મહારાજે આ સાંભળીને કહ્યું કે પલિત્તોસી, અર્થાત તું ગોચરીના અગ્નિદોષથી લેપાયો છે. બાલમુનિએ તરત જ વિનંતી કરી કે ગુરુદેવ, તેમાં એક કાનો વધારી આપો કે હું આપના આશીર્વાદથી અલિત એટલે કે અગ્નિદોષથી રહિત અને પાદલેપથી આકાશમાં ઉડનારો બનું. ગુરુએ બાલમુનિની હાજર જવાબીથી પ્રસન્ન થઈને કહ્યું કે વત્સ, પાલિત્તો હોહી. બસ ત્યારથી આ બાલમુનિનું પાદલિપ્ત નામ જાહેર થયું. ગુરુ મહારાજે પાદલિપ્ત મુનિની તેજસ્વી બુદ્ધિ જોઈ એને 10 વર્ષની ઉંમરમાં આચાર્ય બનાવી પોતાની પાટે સ્થાપ્યા અને મથુરા મોકલ્યા. આચાર્ય પાદલિપ્ત સુરીજી ત્યાંથી પાટલીપુત્ર ગયા. આ વખતે અહીં મુરુંડ રાજા રાજ્ય કરતો હતો. પાદલિપ્ત સુરીજીએ પોતાની અદ્ભુત પ્રતિભાશાળી વિદ્યા અને કાવ્યથી તેને પ્રસન્ન કર્યો. એકવાર સુરીજીએ પોતાની તર્જની આંગળી ઢીંચણ ઉપર ફેરવી મુરુંડ રાજાના માથાના દુખાવો મટાડી દીધો. આ પ્રસંગની સૂચક ગાથા નિશિત ભાષ્યમાં આ પ્રમાણે મળે છે. જહ જહ પએ સિણીમ જાગુઅમ્મી પાલિત્ત ઓ ભમાય તહ તહ સે સિરી વેયણા પણસ્સઈ મુરંડ રાયસ્સ. સુરીજીના લોકોત્તર પ્રભાવથી રાજાની શિરોવેદના મટી ગઈ અને તે ઘોડા ઉપર બેસી ઉપાશ્રયે જઈ સુરીજીને વંદના કરી ધર્મગોષ્ઠી કરવા બેઠો. એકવાર રાજાએ પૂછ્યું કે અમારા નોકરો પગાર આપવા છતાંય દિલ દઈને કામ કરતા નથી, જ્યારે આપના શિષ્યો વગર પગારે કઈ રીતે કાર્ય કરે છે? ત્યારે સુરીજી બોલ્યા, શિષ્યો તો આ લોક અને પરલોકના હિતને ખાતર ગુરુઓની આજ્ઞાનું પાલન કરે છે. રાજાએ કહ્યું, આ વાત માનવામાં નથી આવતી. લોકોમાં મુખ્ય પ્રવૃત્તિ ધન માટે હોય છે, જ્યારે તમારે ત્યાં તો તે વસ્તુ જ નથી. માટે જરૂર પરીક્ષા કરવી જોઈએ. હવે રાજાએ આચાર્યના કહેવાથી પોતાના પ્રધાનને તપાસ કરવા મોકલ્યો કે ગંગાનું વહેણ કઈ દિશામાં જાય છે. પ્રધાન તો જેવી આજ્ઞા એમ કહીને ગયો અને થોડી પૂછપરછ કરી મોડો આવીને રાજાને કહેવા લાગ્યો કે ગંગાનું પાણી પશ્ચિમમાંથી પૂર્વમાં જાય છે. પછી આચાર્યશ્રીએ શિષ્યને પૂછ્યું. તેણે ગંગા કાંઠે જઈ બધાને પૂછ્યું, જાતે ખાતરી કરી જોઈ અને પછી આવીને કહ્યું, ગંગા પૂર્વમુખી વહે છે.
આ પ્રસંગને સૂચવનારી ગાથા વિશેષ આવશ્યક ભાષ્યમાં નીચે પ્રમાણે મળે છે. નીવ પુચ્છિયેણ ભણિયો ગુરુણા ગંગા કુઓ મુહી વહઈ સંપાયવ્વમ સીસો જહ તહ સંવત્થ કાયવ્વમ. મુરુંડ રાજાએ તે સૂરીની વિદ્વત્તા અને બુદ્ધિની ચમત્કારિતાની ઘણીવાર પરીક્ષા કરી. એકવાર રાજાએ તાંતણાઓથી બારીક રીતે ગૂંથેલો એક સૂતરનો દડો સૂરીજી પાસે મોકલ્યો અને કહેવરાવ્યું કે આનો છેડો શોધી આપો. સૂરીજીએ દડો જોઈ આને મીણથી જોડી દીધેલ છે એટલે છેડો એમ નહીં મળે એમ સમજી તે દડાને ગરમા ગરમ પાણીમાં નંખાવ્યો. થોડી જ વારમાં મીણ ઓગળ્યું, છેડો છૂટો પડી ગયો. રાજા આ જોઈને પ્રસન્ન થયો. રાજાએ એક ઝાડની લાકડી લઈ તેને બરાબર સરખી કરીને મોકલી અને પૂછાવ્યું કે આનું મૂળ કઈ બાજુ છે. સૂરીજીએ જોયું કે લાકડી બંને બાજુથી એક સરખી અને ગોળ છે. તેમણે એને પાણીમાં મુકાવી. તેનો મૂળનો ભાગ ભારે હોવાથી ડૂબવા લાગ્યો એટલે સૂરીજીએ કહ્યું કે આ બાજુ મૂળ છે. એક ચારે બાજુએ સરખી એવી ડબ્બી મોકલી અને પૂછ્યું કે આનું ઢાંકણ કઈ તરફથી છે. સૂરીજીએ જોયું કે ડબ્બીનો આકાર ચારે બાજુથી સરખો છે એટલે એને ગરમા ગરમ પાણીમાં નાખી કે એનો લેપ ઉખડ્યો અને મોઢું ખુલી ગયું. બાળ સૂર્ય જેવા તેજસ્વી સૂરીપુંગવે એકવાર એક દોરીનો ગૂંથેલો દડો બનાવી રાજસભામાં મોકલ્યો અને આનો છેડો કઈ તરફ છે તે બતાવો. રાજસભાના પંડિત સભ્યોએ ઘણા પ્રયત્નો કર્યા પણ એ બધા પ્રયત્નો અફળ ગયા. પછી દક્ષ અને ચતુર બાળ સૂરીવરે ત્યાં પધારી એક પળવારમાં જ છેડો શોધી આપ્યો. આથી રાજા અને રાજસભા ખુશ થઈ ગયા. માનખેડપુરનો કૃષ્ણરાજ સૂરીજીનો પરમ ભક્ત હતો. અહીં પણ એકવાર એક પંડિતે તો ઘીથી ભરેલું કચોળું મોકલ્યું હતું. સૂરીજીએ તરત જ એક શૂળ લઈ કચોળાની વચ્ચે રોપી દીધી. આ જોઈ પંડિત તો સ્તબ્ધ જ બની ગયો. પાદલિપ્ત સૂરીનો વિહાર પ્રદેશ મુખ્યતયા માનખેડપુર જ રહેલ છે. તેમણે અહીંના રાજાને પ્રતિબોધી જૈન ધર્મનો અનુરાગી બનાવ્યો હતો. લાટ દેશના ઓંકારપુરનો રાજા ભીમરાજ પણ સૂરીજીનો ભક્ત હતો. સૂરીજી નિરંતર શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમ્મેત શિખર અને મથુરાના શ્રી સુપાર્શ્વનાથજીના સ્તૂપને વંદના કરતા હતા અને ત્યાર પછી જ મોંમાં અન્ન પાણી નાખતા. સૂરીજીએ ભરૂચના બ્રાહ્મણોમાં જૈન ધર્મ અને જૈન સાધુઓ પ્રત્યે જે દ્વેષ, અનાદર અને અભાવ હતો તે મટાડ્યો હતો. ભરૂચના રાજાને પ્રતિબોધી જૈન ધર્મમાં સ્થિર થવા સમજાવ્યો હતો. એમનો એક ગૃહસ્થ શિષ્ય નાગાર્જુન છે જે મહાન રસ સિદ્ધ અને મંત્ર સાધક હતો. નાગાર્જુન ક્ષત્રિય પુત્ર હતો. તેનું જન્મસ્થાન ઢંકનગર. તેના પિતાનું નામ સંગ્રામસિંહ અને માતાનું નામ સુવ્રતા. એને ઉદરમાં આવતા જ માતાએ 1000 ફણાવાળો નાગ જોયો, માટે જ એનું નામ નાગાર્જુન રાખ્યું. બચપણમાં જ બાળક નાગાર્જુને સિંહને માર્યો હતો. તેથી મોટો થતાં જંગલો, પહાડો અને ગુફાઓમાં જઈ અનેક મહાત્માઓના સંગથી વનસ્પતિઓ, જડીબુટ્ટીઓ, રસાયણો અને રસ સિદ્ધિ બનાવવાનું શીખ્યો હતો. એના કાને પાદલિપ્ત સૂરીજીના અદ્ભુત ચમત્કારો સંભળાયા અને એણે એક શિષ્ય દ્વારા આચાર્યશ્રીને રસ કુપિકા મોકલાવી. સૂરીજીએ તો તે કુપિકા પછાડીને ફોડી નાખી અને બીજી એક કુપિકામાં પોતાનો પેશાબ મોકલી આ રસ કુપિકા છે એમ કહેવરાવ્યું. નાગાર્જુને એને પથ્થર ઉપર પછાડી અને પથ્થરને અગ્નિ લાગતા જ પથ્થર સુવર્ણમય બની ગયો. આ જોઈ નાગાર્જુન દંગ રહી ગયો. તે પાદલિપ્ત સૂરીજી પાસે આવીને પડ્યો અને ભક્ત બની તેમની સાથે જ રહેવા લાગ્યો. તે સૂરીજીના પગ ધોઈ સૂંઘી લેપની ઔષધિઓ જાણી લઈ લેપ બનાવી પગે ચોપડી પોતે ઉડવા લાગ્યો. પ્રથમ થોડું ઉડ્યો કે તરત નીચે પડી ગયો. એમ 2-4 વાર પડવાથી એને ખૂબ વાગ્યું. સૂરીજીને આની ખબર પડી. સૂરીજીએ કહ્યું કે વત્સ, ગભરાતો નહીં,
હું તારા ચાતુર્ય અને બુદ્ધિબળથી પ્રસન્ન થયો છું. આમાં ગુરુગમની જ થોડી ખામી રહી. ચોખાનું નિર્મળ ધોવણ અને કાંજીમાં આ લેપ ઘસવાથી તારી ઈચ્છાઓ પૂરી થશે. નાગાર્જુને તે પ્રમાણે કર્યું અને તે આકાશમાં ઉડવા લાગ્યો. તેણે સૂરીજીને વિનંતી કરી કહ્યું કે મને સેવા ફરમાવો. સૂરીજી બોલ્યા, તું જીવનભર જીન ધર્મ પાળી આત્મકલ્યાણ સાધ. નાગાર્જુને તે કબૂલ કર્યું અને જીવનભર જૈન ધર્મનું રૂઢી રીતે પાલન કર્યું. તેણે સૂરીજીના નામ સ્મરણ માટે સિદ્ધગીરીની તળેટીમાં પાદલિપ્તપુર વસાવ્યું છે, જે આજે પાલીતાણાના નામથી ઓળખાય છે. નાગાર્જુને એ ગિરિરાજ ઉપર શ્રી વીર પ્રભુનું મંદિર બનાવી તેમાં સૂરીજીના હાથે શ્રી વીર પ્રભુ વગેરેના અનેક જીનબિંબો સ્થાપ્યા અને આચાર્ય વયની મૂર્તિ પણ સ્થાપી. સૂરીજીએ આ સમયે સ્વર્ણ સિદ્ધિ અને આકાશગામીની વિદ્યાવાળી ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ બનાવી છે. આજે આ સ્તુતિનો ગુરુગમ રહ્યો નથી. સૂરીજીના ઉપદેશથી નાગાર્જુને ગિરનારની નીચે કિલ્લા પાસે દ્વારકાના રાજમહેલો વગેરે બંધાવી તેમાં દશાર્હ મંડપ, ઉગ્રસેનનો મહેલ, વિવાહ વેદિકા, ભગવાન શ્રી નેમિનાથનું પાછા વળવું વગેરે બતાવ્યું છે. આચાર્ય પ્રભાચંદ્ર સૂરીજી લખે છે કે આ મહેલો આજે પણ યાત્રિકોની નજરે પડે છે. આ નાગાર્જુને રાજા સાતવાહનને ભરૂચ જીતવામાં ભાગવતનો વેશ લઈ મદદ કરી હતી. શ્રીકાંતા નગરના ધનપતિ શ્રાવકે સમુદ્રમાંથી મળેલ ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાને સમુદ્ર કિનારે સ્થાપી હતી. નાગાર્જુને તે પ્રતિમાની સમક્ષ રસ સિદ્ધિની સાધના કરી હતી. તે સિદ્ધ થતાં તે સ્થાને થાંભણા ગામ વસાવ્યું. પાછળથી આચાર્ય અભયદેવ સુરીએ આ પ્રતિમાને પ્રગટ કરી થાંભણા એટલે કે ખંભાતમાં સ્થાપી હતી. એકવાર 4 પંડિતોએ રાજા સાતવાહનની સૂચના પ્રમાણે પ્રાચીન ઋષિઓના શાસ્ત્રોનો સાર માત્ર એક ચરણમાં બનાવી પ્રતિષ્ઠાનપુરની રાજ્યસભામાં જઈ આ પ્રમાણે રજૂ કર્યો. જીર્ણે ભોજન માત્રેય કપિલ પ્રાણીનામ દયા, બૃહસ્પતિ રવિશ્વાસ પાંચાલ સ્ત્રીષુ માર્દવમ. આત્રેય મુનિ કહે છે કે પહેલાં ખાધેલું પચે પછી બીજું ભોજન કરો. કપિલ ઋષિ કહે છે કે પ્રાણીઓ ઉપર દયા રાખો. બૃહસ્પતિ કહે છે કે કોઈનો વિશ્વાસ ન કરો અને પંજાબી પંડિત કહે છે કે સ્ત્રી પ્રત્યે મૃદુ વર્તન રાખો. આ સાંભળી રાજાએ તે પંડિતોને મોટું ઇનામ આપ્યું, પરંતુ તેઓએ જણાવ્યું, હે રાજન, તારી રાજસભા અમારી પ્રશંસા કરે તો જ ઠીક કહેવાય. રાજાએ પોતાની ભોગવતી વારાંગનાને કહ્યું કે તું આ કવિઓના વખાણ કર. ભોગવતીએ ઉત્તર આપ્યો કે રાજન, હું તો મહાગુણવાન, સમર્થ ક્રિયાપાત્ર, મહાકવિ, આકાશગામી અને મહાવિદ્યાસિદ્ધ આચાર્ય પાદલિપ્ત સુરી સિવાય બીજાની સ્તુતિ કરતી જ નથી. મંત્રી શંકર આ સાંભળી ઈર્ષાળુ બની બોલ્યો કે તેઓ મહાગુણી તો જ કહેવાય કે મરીને જીવતા થાય. ભોગવતીએ વિનય કર્યો કે એ યોગીશ્વરમાં એ પણ સંભવે છે. આચાર્યશ્રીનો નગર પ્રવેશ હતો ત્યારે પંડિત બૃહસ્પતિએ પ્રથમ વિરોધ કર્યો અને પછી ખુશી બતાવી. કવિ પાંચાલે પણ સૂર કાઢ્યો કે આચાર્યશ્રીએ તરંગવતી બનાવી છે, જે માત્ર સ્ત્રીઓ, બાળકો અને મૂર્ખાને ભણવા લાયક છે. સૂરીજીએ આ વાતો સાંભળી તેમણે એક દિવસે કપટ મૃત્યુ બતાવ્યું. એમની પાલખી કવિ પાંચાલના મહેલ પાસે આવી કે કવિએ દોડતા આવી શોકપૂર્વક કહ્યું કે જે આચાર્યના મુખરૂપી ઝરામાંથી તરંગવતી નદી નીકળી છે તે આચાર્યને લઈ જનાર યમરાજનું માથું કેમ ફૂટી ન ગયું. આચાર્ય પાદલિપ્ત સુરી આ સ્તુતિ સાંભળીને જીવતા થયા અને રાજા, પ્રજા તથા કવિઓ ખુશ થયા. આચાર્યશ્રીએ નિર્વાણ કલિકા, પ્રશ્ન પ્રકાશ, કાલ જ્ઞાન, જ્યોતિષ કરંડકની ટીકા, તરંગલોલા કથા અને વીર સ્તુતિ વગેરે ગ્રંથો બનાવેલ છે, જે પૈકીના ઘણા ગ્રંથો આજે વિદ્યમાન છે.
તરંગલોલા આજે ઉપલબ્ધ નથી, કિંતુ આચાર્ય વીરભદ્રના શિષ્ય નેમિચંદ્રે તેના આધારે તરંગવતી સાર રચ્યો છે, જે આજે મળે છે. વિદ્વાન નાગાર્જુને યોગ રત્નાવલી, યોગ રત્નમાલા અને કાક્ષરી વગેરે ગ્રંથો બનાવ્યાનું કહેવાય છે. આચાર્ય પાદલિપ્ત સુરીએ શ્રી શત્રુંજય તીર્થ ઉપર 32 દિવસનું અનશન કર્યું અને તેઓ કાળધર્મ પામી બીજા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. આચાર્ય પ્રભાચંદ્ર સુરી લખે છે કે આ મહાન શાસન પ્રભાવક આચાર્યના સમયમાં યોનિ પ્રાભૃતમાં પ્રવીણ શ્રી રુદ્રદેવ સુરીજી, નિમિત્ત વિદ્યામાં પ્રવીણ શ્રી શ્રમણસિંહ સુરીજી, વિદ્યાસિદ્ધ શ્રી ખપુટાચાર્ય, અતિશય પ્રસિદ્ધ અને સિદ્ધોપાધ્યાય શ્રી મહેન્દ્ર સુરીજી થયા છે. આચાર્ય પાદલિપ્ત સુરીએ શ્રી ખપુટાચાર્યજી પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. આ આચાર્યશ્રીના સમકાલીન રાજાઓ ભરૂચનો બલમિત્ર, ઓંકારપુરનો ભીમરાજ, માનખેટપુરનો કૃષ્ણરાજ, પાટલીપુત્રનો મુરુંડરાજ અને પ્રતિષ્ઠાનપુરનો સાતવાહન વગેરે છે. આચાર્ય પાદલિપ્ત સુરીના સમય નિર્ણય માટે મતભેદ પ્રવર્તે છે. આચાર્ય પાદલિપ્ત સુરી વિદ્યાધર વંશના છે. બીજા શબ્દોમાં કહીએ તો તે વાચક વંશમાં થયા છે. તેમના ગુરુ વિદ્યાધર વંશના આચાર્ય નાગસુરી હતા એમ વર્ણન મળે છે. કલ્પસૂત્રની ચૂર્ણીમાં તેમને વાચક તરીકે સંબોધ્યા છે. ઇતિહાસમાં આપણને 2 નાગહસ્તી સુરીજીનો ઉલ્લેખ મળે છે. આર્ય મહાગીરીની પરંપરાના સ્થવિર કોડિન્ન સુરીના શિષ્ય સ્થવિર નાગસુરી, જેઓ વીર નિર્વાણની 4થી સદીમાં વિદ્યમાન હતા. જો આચાર્ય પાદલિપ્ત સુરી તેમના શિષ્ય હોય તો તેમનો સત્તા સમય વિક્રમ પૂર્વે આવે છે. વાચક વંશમાં આચાર્ય નંદિલ સુરી પછી વાચક આચાર્ય નાગહસ્તી સુરી થયા છે, જે આચાર્ય વજ્રસેન સુરીના પટ્ટધર હતા. વીર નિર્વાણ સંવત 620થી 689 સુધી જેઓ યુગ પ્રધાન પદે હતા. યદિ આચાર્ય પાદલિપ્ત સુરીજી તેમના શિષ્ય હોય તો તેમનો સત્તા સમય વિક્રમની 3જી સદીનું 4થું પાદ આવે. પ્રભાવક ચરિત્ર તથા પટ્ટાવલીઓ વગેરેમાં આચાર્ય પાદલિપ્ત સુરીને વિક્રમ પહેલાંના આચાર્ય માન્યા છે. સમકાલીન રાજાઓના નામોને આધારે જો વિચાર કરીએ તો આચાર્ય પાદલિપ્ત સુરી વિક્રમની 2જી-3જી સદીના આચાર્ય હોય એવું મનાય છે. એકંદરે બીજા પ્રમાણો તપાસી આ સમય નિર્ણય કરવો જરૂરી છે. આચાર્ય રુદ્રદેવ સુરી વગેરે આચાર્ય પાદલિપ્ત સુરીના સમકાલીન આચાર્યો છે એ તો સહેજે માની શકાય તેમ છે. વિદ્યાધર વંશ તે વાચક વંશ વીર સંવત 170, વિદ્યાધર શાખા વીર સંવત 350 અને વિદ્યાધર કુલ વીર સંવત 650 વગેરેનો પરિચાયક શબ્દ છે. આચાર્ય પાદલિપ્ત સુરી વિદ્યાધર વંશના એટલે કે વાચક વંશના આચાર્ય છે એમ માનવું એ જ યુક્તિ સંગત છે. યુગ પ્રધાન આચાર્ય રેવતી મિત્ર અને આચાર્ય ધર્મસુરીજી, તેમનો પરિચય યુગ પ્રધાન પટ્ટાવલીમાં આવી ગયો છે. તેમના સમયે પંચકલ્પનો વિચ્છેદ થયો. વીર સંવત 414ની આસપાસમાં જીતકલ્પ બન્યો, જે અત્યારે મળતો નથી. આજે જે જીતકલ્પ મળે છે તે આચાર્ય જીનભદ્ર ગણી ક્ષમાશ્રમણનો રચેલો છે.